હેલો એવરીવન, ધ કરિયર ઇન્ફોસમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે જે કંડક્ટર અને ડ્રાઈવરની ભરતીની સિરીઝ ચાલુ કરી છે એનો આપણે આગળનો જે પાર્ટ છે એ ભણીશું. તો હવે જે આપણો ટોપિક છે એ છે જીએસઆરટીસીની ઈ ગવર્નન્સ હેઠળની પહેલો. તો આજે આપણે આ ટોપિક ઉપર ચર્ચા કરીશું. તો જોઈએ, જીપીએસ અને પીઆઈએસ સુવિધા અંતર્ગત બસ ટ્રેકિંગ પ્લસ પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ એટલે કે પેસેન્જર વિશેની માહિતીની જે સિસ્ટમ લાગુ પાડનાર જીએસઆરટીસી છે એ સમગ્ર દેશની અંદર પ્રથમ એવું બસ પરિવહન સરકારી નિગમ છે કે જે સમગ્ર દેશમાં પ્રથમ છે. ફરીથી, જીપીએસ અને પીઆઈએસ સુવિધા અંતર્ગત બસ ટ્રેકિંગ અને પેસેન્જરની જે માહિતી છે એ સિસ્ટમને લાગુ પાડનાર જીએસઆરટીસી છે એ સમગ્ર દેશમાં પ્રથમ સરકારી બસ પરિવહન નિગમ છે. હવે આપણે જોઈએ કે જીએસઆરટીસી છે એની વેબસાઇટ, તો એની વેબસાઇટનું નામ છે www.gsrtc.in. હવે આ વેબસાઇટ છે એની ઉપર તમે ઓનલાઈન ઈ ટિકિટ છે એ બુકિંગ કરી શકવાની સુવિધા પણ ઉપલબ્ધ છે. www.gsrtc.in ઉપર તમને યુપીઆઈ અને ભારત ક્યુઆર સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે, જેના દ્વારા તમે ઈ ટિકિટ જે બુક કરાવો છો તો પેમેન્ટ કરી શકો છો. હવે આપણે યુપીઆઈ અને ભારત ક્યુઆર ઉપર થી ઈ પેમેન્ટ કરી શકીએ છીએ. એવી જ રીતે જીએસઆરટીસીની મોબાઈલ એપ્લિકેશન પણ છે, જેનો પણ તમે લાભ લઈ શકો છો. અને જીએસઆરટીસી છે એની પોતાની ઈ વોલેટ સુવિધા પણ આપણને પ્રાપ્ત થાય છે. હવે જોઈએ કે આપણા જે 125 ડેપો છે, જે રાજ્યના 125 ડેપો છે એને કઈ મેનેજમેન્ટ સિસ્ટમથી જોડવામાં આવે છે, તો એનું નામ છે ઇન્ટિગ્રેટેડ ડેપો મેનેજમેન્ટ સિસ્ટમ. ઇન્ટિગ્રેટેડ ડેપો મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા રાજ્યના 125 ડેપોને મર્જ કરવામાં આવે છે, એટલે કે જોડવામાં આવે છે. હવે જોઈએ, કમ્પ્યુટરાઇઝ પાસ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. કોના માટે? તો કે જે ડેઈલી અપડાઉન કરે છે એવા મુસાફરો અને વિદ્યાર્થીઓ માટે જીએસઆરટીસી તરફથી કમ્પ્યુટરાઇઝ પાસ સિસ્ટમ છે એ શરૂ કરવામાં આવેલી છે. હવે જોઈએ, મોસ્ટ એમપી છે કે જીઈએમ પોર્ટલના માધ્યમથી જીએસઆરટીસીની તમામ ખરીદી પ્રક્રિયાઓ છે એને પારદર્શી બનાવવામાં આવી છે. એટલે કે જીએસઆરટીસી છે એ નિગમ જે કંઈ પણ ખરીદી કરે છે એ તમને ક્યાંથી જોવા મળે? તો કે એની જે ખરીદી છે એની ટોટલ જે ડિટેલ્સ છે એ તમે જીઈએમ નામનું જે પોર્ટલ છે એના માધ્યમથી તમે જોઈ શકો છો કે જે સરકાર છે એ શું ખરીદી કરે છે અને શું ખરીદીનો શું ખર્ચ છે એ પારદર્શી બનાવવા માટે જીઈએમ નામનું પોર્ટલ છે એ જીએસઆરટીસી છે એના દ્વારા બનાવવામાં આવેલું છે. હવે જોઈએ આપણે, તો ડ્રાઈવરને તાલીમ આપવા માટે ઓટોમેટિક ડ્રાઈવર ટેસ્ટિંગ સિસ્ટમ નામની એપ્લિકેશનની શરૂઆત કરવામાં આવી છે કે જેના દ્વારા ડ્રાઈવરને તાલીમ આપવામાં આવે છે. મુસાફરો માટે સીસીટીવી કેમેરા આધારિત સર્વેલન્સ વિજિલન્સ સિસ્ટમ પણ શરૂ કરવામાં આવી છે. તમામ 16 જે ડિવિઝન ઓફિસ છે, એટલે કે ગુજરાતની 16 ડિવિઝન ઓફિસ પ્લસ અમદાવાદમાં આવેલી સેન્ટ્રલ ઓફિસ વચ્ચે વિડીયો કોન્ફરન્સ સિસ્ટમ લાગુ પાડવામાં આવી છે, જેના લીધે જે અધિકારીઓ છે એનો ટાઈમ અને ખર્ચ બંને બચી શકે. ક્યુઆર આધારિત ઈ બસ ઓનલાઈન ચૂકવણી સુવિધા સાથે 3000 જેટલા સ્માર્ટ ઈટીએમ અમલમાં મુકાયા છે. ઈટીએમ મશીન એટલે કે તમને જે ક્યુઆર કોડ સ્કેન કરવા માટે જે આપે છે એ મશીનને ઈટીએમ મશીન કહેવામાં આવે છે, કે જે તમને આપે અને તમે એના ઉપરથી મોબાઈલથી તમારું પેમેન્ટ કરી શકો છો, કે જેનાથી ઓનલાઈન પેમેન્ટ શક્ય બને છે. ક્યુઆર આધારિત ઈ બસ ઓનલાઈન ચૂકવણી સુવિધા માટે 3000 જેટલા સ્માર્ટ ઈટીએમ અમલમાં મુકાયા છે. 3000 આ આંકડો યાદ રાખજો. હવે જોઈએ કે 2017માં જે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા મોબાઈલ દ્વારા એમ બુકિંગ કરવા
જીએસઆરટીસી ની મોબાઈલ એપનું લોન્ચિંગ કરાવવામાં આવ્યું હતું. હવે એમ બુકિંગ એટલે શું? તો કે જ્યારે તમે ઈ ટિકિટ બુક કરાવો છો તો એ વેબસાઇટ દ્વારા થાય છે. એમ ટિકિટ બુકિંગ છે એ મોબાઈલ દ્વારા થાય છે. એટલે કે જ્યારે તમે મોબાઈલ દ્વારા ટિકિટ બુક કરાવો છો તો એને એમ બુકિંગ એટલે એમ ટિકિટ કહેવામાં આવે છે. તો એનું ઉદ્ઘાટન છે એ આપણે ત્યારના તત્કાલીન જે મુખ્યમંત્રી હતા વિજયભાઈ રૂપાણી એમના દ્વારા કરવામાં આવેલું હતું. ક્યારે? તો કે 2017 ની અંદર કરવામાં આવેલું હતું. હવે એડવાન્સ ટિકિટ બુકિંગ માટે વધુમાં વધુ 60 દિવસ પહેલા તમે એડવાન્સ બુકિંગ કરી શકો છો. એટલે કે કોઈ પણ મુસાફર છે એને જો આગળથી એડવાન્સ બુકિંગ કરવું હોય તો એ વધુમાં વધુ 60 દિવસ પહેલા કરી શકે છે. એનાથી વધારે દિવસ પહેલા તમે એડવાન્સ બુકિંગ કરી શકતા નથી. 60 દિવસ યાદ રાખજો. ત્યાર પછી છે કોઈ પણ મુસાફર એક સાથે વધુમાં વધુ જો 6 સીટ છે એનું બુકિંગ એટલે કે ઈ ટિકિટ એટલે કે ઓનલાઈન બુકિંગ કરી શકે છે. વધુમાં વધુ 6 સીટ. એક મુસાફર છે તો એ વધુમાં વધુ 6 સીટનું જ ઈ ટિકિટનું બુકિંગ કરી શકે છે. હવે 11 જૂન 2022 થી એક નિયમ લાગુ કરવામાં આવ્યો છે કે જે કોઈ પણ મુસાફર છે એ ઓનલાઈન બુકિંગ કરાવે છે તો જે ભાડું છે એ ભાડામાંથી 1% એને ડિસ્કાઉન્ટ છે મળવા પાત્ર છે. કેટલા ટકા ડિસ્કાઉન્ટ? તો 1% ડિસ્કાઉન્ટ. આ નિયમ છે ક્યારે લાગુ પડ્યો છે? તો 11 જૂન 2022 થી લાગુ પડેલો છે. હવે જ્યારે તમે કોઈ એક ટિકિટ બુક કરાવો છો કે 2 ટિકિટ બુક કરાવો છો તો તમને 1% ડિસ્કાઉન્ટ મળે છે. પણ જ્યારે કોઈ પણ મુસાફર છે એ 4 થી વધુ મુસાફરોનું ગ્રુપ બુકિંગ કરાવે છે તો એને 1% ની જગ્યાએ 5% ડિસ્કાઉન્ટ મળવા પાત્ર છે. ફરીથી આપણે સમજીએ તો 11 જૂન 2022 ના જે નિયમ લાગુ પડ્યો છે એ નિયમ મુજબ ઓનલાઈન ટિકિટ બુકિંગમાં જે ભાડું છે એમાં 1 થી 3 ટિકિટ બુક થાય છે તો 1% ડિસ્કાઉન્ટ અને 4 થી વધારેનું ગ્રુપ બુકિંગ થાય છે તો ભાડામાં એને 5% ડિસ્કાઉન્ટ મળવા પાત્ર છે. હવે જોઈએ જ્યારે તમે ટિકિટ બુક કરાવો છો એટલે કે 4 કે તેથી વધુ મુસાફરોનું ગ્રુપ બુકિંગ કરાવો છો તો એનો રિઝર્વેશન જે ચાર્જ છે એ 5 રૂપિયા લેખે રહેશે. 4 કે તેથી વધુ મુસાફરોના ગ્રુપ બુકિંગ માટે 5 રૂપિયા પેઠે રિઝર્વેશન ચાર્જ લેવામાં આવે છે. ઓનલાઈન બુકિંગમાં 1% ડિસ્કાઉન્ટ 1 થી 3 ટિકિટમાં 4 થી વધુ મુસાફરોનું ગ્રુપ બુકિંગ થાય તો 5% ડિસ્કાઉન્ટ અને એના ઉપર રિઝર્વેશન ચાર્જ 5 રૂપિયા લાગશે. હવે આગળ જોઈએ. જો 50 મુસાફરોનું ગ્રુપ બુકિંગ કરવામાં આવે તો જે એરિયા છે જે પણ ગામ છે શહેર છે કે એરિયા છે એ એરિયા માટે ટિપિકલ એક એ લોકો બસ એલોકેટ કરે છે. એટલે કે એ વિસ્તારમાંથી એ બસ ઉપડવાની સુવિધા છે એ નિગમ પ્રોવાઈડ કરે છે. 50 કે તેથી વધારે મુસાફરોના ગ્રુપ બુકિંગ ઉપર તે જ વિસ્તારમાંથી બસ ઉપડવાની સુવિધા છે એ આપણું નિગમ પ્રોવાઈડ કરે છે. હવે આપણે જોઈએ ટ્રીપ સીટ. હવે ટ્રીપ સીટ શું છે? ટ્રીપ સીટ છે એ કંડક્ટર દ્વારા તૈયાર કરવામાં આવે છે અને ઈ ટ્રીપ સીટ છે એ જ્યાં સુધી તૈયાર ન થાય ત્યાં સુધી તમે ઓનલાઈન ટિકિટનું બુકિંગ એ બસ માટે એ ટ્રીપ માટે કરી શકો છો. હવે ટ્રીપ સીટ ક્યારે તૈયાર કરવામાં આવે છે? તો બસ ઉપડવાનો જે ટાઈમ છે એની પહેલા 30 મિનિટે ટ્રીપ સીટ છે તૈયાર થાય છે. ટ્રીપ સીટ તૈયાર થઈ ગયા પછી તમે બસનું ઓનલાઈન બુકિંગ કરાવી શકતા નથી. ફરીથી ટ્રીપ સીટ એટલે શું છે? તો કે ટ્રીપ સીટ છે એ ઓનલાઈન બુકિંગ 30 મિનિટ પહેલા બંધ કરી દેવામાં આવે છે. એટલે કે જે બસ ઉપડવાનો સમય છે, જો બસ ઉપડવાનો સમય 6:30 વાગ્યાનો છે તો 6 વાગે ટ્રીપ સીટ છે રેડી થઈ જાય છે. બરોબર છે. હવે ટ્રીપ સીટ એક વખત રેડી થઈ ગઈ એના પછી તમારે બસનું જો ઓનલાઈન બુકિંગ કરાવવું હોય તો એ થઈ શકતું નથી. એટલે કે જો આપણે નિયમ સમજીએ તો બસ પ્રસ્થાનના સમયથી 30 મિનિટ પહેલા છે ટ્રીપ સીટ છે એ તૈયાર થાય છે અને ટ્રીપ સીટ તૈયાર થઈ ગયા પછી તે બસ માટેની તમે ઓનલાઈન ટિકિટ છે એ બુક કરાવી શકતા નથી. ટ્રીપ સીટ છે એ કંડક્ટર દ્વારા તૈયાર કરવામાં આવે છે. તો ટ્રેક માય બસ કરીને જે એપ્લિકેશન છે એ
તમારી બસનું લાઈવ લોકેશન પ્રોવાઈડ કરે છે. હવે તમે કેવી રીતે તમારી બસનું લાઈવ લોકેશન જોઈ શકો? તો તમે જ્યારે ટિકિટ બુક કરાવો છો એ વેબસાઇટ ઉપર તમે ટ્રેક માય બસ જે એપ્લિકેશન છે એમાં તમે જે ટિકિટ બુક કરાવી છે એ બસનો નંબર એન્ટર કરો છો અને ટ્રેક માય બસનું જે લોકેશન છે એ જોવા માટે તમે જ્યારે એન્ટર કરો છો તો તમે બસનું લાઈવ લોકેશન છે એ જોઈ શકો છો કે બસ ક્યાં છે, કેટલી વહેલી છે, કેટલી મોડી છે, ક્યાં પહોંચી છે, આની માહિતી તમને મળી શકે છે. હવે પોતાના નામે બુક કરેલી ઈ ટિકિટ છે એ અન્ય વ્યક્તિને ટ્રાન્સફર કરી શકાતી નથી. એટલે કે તમે જ્યારે ઈ ટિકિટ બુક કરાવો છો ત્યારે તમે જે તમારી પોતાની પર્સનલ ડિટેલ્સ અથવા કોઈના નામે બુક કરાવેલી હોય એની પર્સનલ ડિટેલ્સ તમે એડ કરો છો તો એ ટિકિટ છે એ તમે બીજા કોઈ વ્યક્તિને ટ્રાન્સફર કરી શકતા નથી. ઈ ટિકિટ અને એમ ટિકિટ આ બે જો ખોવાઈ જાય તો તમે વેબસાઇટ પરથી પ્રિન્ટ કાઢીને પાછી મેળવી શકો છો. એટલે કે જો તમે ઓનલાઈન ટિકિટ બુક કરાવેલી હશે એ પછી વેબસાઇટ પરથી હોય કે મોબાઈલ એપ પરથી હોય, એટલે કે ઈ ટિકિટ અને એમ ટિકિટ એ બંને જો ખોવાઈ જાય તો એ તમને વેબસાઇટ પરથી પાછી મળી શકે છે. એટલે કે તમે એની પ્રિન્ટ કાઢીને યુઝ કરી શકો છો. અને જો તમે કાઉન્ટર પરથી ખરીદેલી ટિકિટ ખોવાઈ જાય છે, એટલે કે તમે બસ સ્ટેશને જઈને જો ટિકિટ ખરીદેલી હોય અને એ ટિકિટ જો તમારાથી અનાયાસે ખોવાઈ જાય છે તો પછી તમારે બીજી ટિકિટ એટલે કે નવી ટિકિટ જ ખરીદવી પડે છે. એટલે કે જો તમે ઈ ટિકિટ બુક કરાવો છો તો ક્યારેક ટિકિટ ખોવાઈ જાય છે તો તમને બેનિફિટ રહે છે. હવે ઈ ટિકિટ બુક કરાવનાર મુસાફરને 15 મિનિટ પહેલા હાજર રહેવાનું હોય છે. એટલે કે જો તમે ઈ ટિકિટ બુક કરાવીને મુસાફરી કરવા માંગો છો તો જે બસનો ઉપડવાનો ટાઈમ છે એની પહેલી 15 મિનિટ પહેલા તમારે ત્યાં હાજર રહેવાનું હોય છે. આ નિયમ છે. હવે રિટર્ન મુસાફરી ટિકિટ એટલે કે જતા આવતાની ટિકિટના ભાડામાં તમને 10% રાહત મળે છે. એટલે કે જે લોકો અવારનવાર મુસાફરી કરતા હોય અને એને જવા આવવાનું થતું હોય તો એ લોકો રિટર્ન ટિકિટ પણ સાથે જ બુક કરાવે છે. તો એના માટેનો પણ એક નિયમ છે કે જો તમે રિટર્ન ટિકિટ બુક કરાવો છો તો તમારે 7 દિવસની અંદર જ રિટર્ન મુસાફરી કરવાની રહે છે. કેટલા દિવસની અંદર? 7 દિવસની અંદર જો તમે રિટર્ન મુસાફરી કરવાના હોય તો તમને આવવા અને જતા એટલે કે આવતા જતાના બંનેના જે ભાડું છે ટોટલ ભાડા ઉપર તમને 10% એટલે કે 10% રાહત એટલે કે ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. રિટર્ન જર્ની માટે 7 દિવસમાં તમારે ફરીથી રિટર્ન મુસાફરી કરવાની રહેશે. દિવસો યાદ રાખજો અને એના ઉપર તમને 10% રાહત મળે છે એટલે કે ડિસ્કાઉન્ટ મળે છે. હવે ઓનલાઈન બુકિંગ કરાવવા માંગો છો તમે તો એ યાદ રાખવાનું રહે છે કે દરરોજ રાત્રે એટલે કે ડેઈલી રાત્રે 11:50 થી 12:20 ઓનલાઈન ટિકિટનું બુકિંગ છે એ જીએસઆરટીસી તરફથી બંધ રહે છે. કેટલા વાગ્યા સુધી? 11:50 થી 12:20 રાત્રે ઓનલાઈન બુકિંગ છે એ બંધ રહે છે. હવે અમે લોકો સોશિયલ મીડિયા દ્વારા પણ તમારી સાથે જોડાવાના છીએ. તો સોશિયલ મીડિયામાં વોટ્સઅપ ચેનલ, ટેલિગ્રામ ચેનલ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પેજ આ જે છે એના ઉપર અમે લોકો તમને અલગ અલગ સ્કેડ્યુલ્સ, નોટ્સ, એક્ઝામ અપડેટ્સ, ઇમ્પોર્ટન્ટ જે ઇન્ફોર્મેશન્સ છે એ અને શોર્ટ્સ ઇમેજ નોટ્સ એ તમને ગવર્મેન્ટ એક્ઝામની તમે પ્રિપેરેશન કરતા હશો તેના માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સાબિત થવાનું છે. તો તમે લોકો અમારી આ સોશિયલ મિડિયા ચેનલ્સ છે, સોશિયલ મિડિયા પ્લેટફોર્મ્સ છે એની ઉપર અમને જોઈન કરો કે જેથી અમે તમને હેલ્પફુલ બની શકીએ. જો તમને અમારો વિડીયો, અમારી માહિતી છે એ પસંદ આવતી હોય તો અમારા વિડીયોને વધારેમાં વધારે લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અમારા વિડીયો છે એ તમારા સુધી ફ્રી આવે છે તો ફ્રેન્ડ્સ પ્લીઝ વધુમાં વધુ શેર કરો કે જેથી જે લોકો ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરે છે એ લોકોને પણ આનો બેનિફિટ મળી રહે. તો પ્લીઝ અમારી સોશિયલ મીડિયા ચેનલ ઉપર પણ જોડાઓ કે જેથી તમને પણ આની માહિતી મળે અને એનો તમે લાભ લઈ શકો. થેન્ક યુ સો મચ.